ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શાસ્ત્રના પ્રખર વક્તા મહાદેવ પ્રસાદ મહેતાને મોરારી બાપુના હસ્તે વ્યાસ એવોર્ડ અર્પણ. અખાડાના સંતોને અસત્ય સામે લડવા આગળ આવવા મહેશગીરી બાપુએ કર્યો અનુરોધ. ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળતા પ્રાંત અધિકારી.
અને જૂના બંદૂકનો ખાર રાખી યુવાન પર 2 શખ્સનો હુમલો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પૂજ્ય વિદ્યા વાચસ્પતિ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને પૂજ્ય મોરારી બાપુના હસ્તે વ્યાસ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. તુલસી જયંતિ પર શ્રી તુલસીદાસજીના જન્મસ્થાન ઉત્તર પ્રદેશ રાજાપુરમાં સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત માનસમાં મર્મગ્નો વચ્ચે તુલસી પીઠાધીશ્વર શ્રી રામભદ્રાચાર્યજી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની સમુપસ્થિતિમાં પૂજ્ય મોરારી બાપુના હસ્તે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને વ્યાસ એવોર્ડ અર્પણ કરાયો હતો. અત્યાર સુધીના પુરસ્કારોમાં સૌથી નાની વયના વક્તામાં પ્રથમ નામ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું છે. આ તકે બધા પૌરાણિક લોકોએ જણાવ્યું હતું કે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ભારતનું ભાવિ છે. 23 મિનિટના વ્યાખ્યાનમાં સમગ્ર ભારતના વિદ્વાનો વચ્ચે સૌરાષ્ટ્રનું જ નહીં, ગુજરાતનું નામ રોશન કર્યું છે. તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની બ્રહ્મ સમાજનું ગૌરવ એવા આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાને તાજેતરમાં સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ડિલીટની પદવી પણ એનાયત કરવામાં આવી હતી. ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ગુજરાતના જ નહીં, વિશ્વના જાણીતા કથાકાર અને શાસ્ત્રના પ્રખર વક્તા છે. તેઓ ખાસ કરીને પુરાણો અને ભાગવતથી જોડાયેલી કથા કહેવામાં નિપુણ છે. શાસ્ત્રીય પદોથી સજ્જ તેઓએ શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી પીએચડી કરેલ છે. દેશ વિદેશમાં તેમણે અનેક વિષયો પર પ્રવચનો આપેલા છે. અનેક વિદ્વાનો સાથે સંસ્કૃતમાં લાંબો વાર્તાલાપ કરે છે. દેશ વિદેશમાં તેઓ ખૂબ પ્રસિદ્ધ છે. સતત 1 મહિનો કથા કરવા બદલ લંડન ખાતે વર્લ્ડ બુક રેકોર્ડમાં તેમની નોંધ પણ લેવાઈ અને સન્માન કરાયું હતું. भागवत जी के प्रत्येक स्कंद में परमहंसों की कथा है. परम श्रेष्ठ हंस सोहम आत्मा अस्य स परमहंस. शुभाशुभ कर्म निर्मूलनाय संन्यासेन देह त्यागम करोति यह स परमहंस. अध्यात्म निष्ठ स परमहंस. भागवत जी के प्रथम स्कंद में परीक्षित जी परमहंस है. भागवत जी के द्वितीय स्कंद में शुकदेव जी परमहंस है. तृतीय स्कंद में विदुर जी, चतुर्थ स्कंद में पृथु महाराज, पंचम स्कंद में ऋषभदेव, षष्ठम स्कंद में दक्ष के पुत्र हरियस्व जो नारद जी से उपदेश प्राप्त किए थे. 7वें स्कंद में देखा जाए तो दत्तात्रेय जी 25 श्लोक में प्रहलाद को उपदेश दिए थे. 8वें स्कंद में सत्यव्रत जी, 9वें स्कंद में प्रशद्र जी, 10वें स्कंद में गोपिया और सुदामा जी, 11वें स्कंद में या 11 स्कंद में नवयोगेश्वर और 12 स्कंद में मार्कंडेय जी. पूज्यपाद श्री अखंडानंद सरस्वती जी की दृष्टि से भागवत जी को 4 दृष्टि से देखा जा सकता है. एक विभाग है घटनात्मक विभाग, एक विभाग है गीतात्मक विभाग, एक विभाग है उपदेशात्मक विभाग और एक विभाग का नाम है स्तुत्यात्मक विभाग. और उसी स्तुतियों में एक स्तुति है माता कुंती की. 26 श्लोकों में स्तुति है. भगवान नारायण तो शेष नाग पर शय्या करते ही है, शयन करते ही है. गर्भस्थ शिशु के चारों ओर भी जल है और नारायण की ओर चारों ओर भी जल है. ये भी ध्यानस्थ है, नारायण भी, और गर्भस्थ शिशु भी ध्यानस्थ है. गर्भ शिशु का यदि स्थान देखा जाए तो उनके स्थान के ऊपर कुंडलिनी शक्ति है और कुंडलिनी शक्ति सर्पाकार है. देखा जाए तो लगता है कि गर्भस्थ शिशु भी भुजग शयन में है. दोनों के लिए पद्मनाभम भी कहा गया है. तिरुवल्लम में, तिरुवनंतपुरम में तो पद्मनाभ का मंदिर ही है. जिनकी नाभि से कमल निकला, कमल से ब्रह्मा जी प्रकट हुए, ब्रह्मा जी ने सृष्टि की रचना की. मैं कहना चाहता हूं सृष्टि का मूलाधार भी नारायण है. नारायण कर्ता होने के बाद भी अकर्ता है, वैसे ही गर्भस्थ शिशु भी कर्ता होने के बाद अकर्ता है. पोषण प्राप्त करता है मां से, मां करता है, वो कर्ता होने के बाद भी अकर्ता है. माता के बीच में और गर्भस्थ शिशु के बीच में एक गर्भनाल है और वहां नारायण के बीच में और विष्णु नारायण के बीच में और ब्रह्मा जी के बीच में पद्मनाभ है, पद्मनाल है.
पोषण प्राप्त करता है शिशु, गर्भस्थ शिशु, लेकिन मां के माध्यम से वो कर्ता होने के बाद भी यह करता है। जैसे मुख्यमंत्री श्री किसी शहर में आ रहे हैं तो व्यवस्था बनती है, व्यवस्था वो नहीं बनाते, कर्मचारी लोग व्यवस्था बनाते हैं, लेकिन कर्ता कौन हुए? मुख्यमंत्री आ रहे हैं मुख्यमंत्री से, इसलिए व्यवस्था बनी है। व्यवस्था बनी इसलिए कर्ता मुख्यमंत्री श्री होंगे, वो कर्ता होने के बाद भी अकर्ता है। वैसे ही गर्भस्थ शिशु भी कर्ता होने के बाद अकर्ता है और नारायण भी कर्ता होने के बाद भी अकर्ता है, इसलिए पद्मनाभम है। हमारे विचार से हमारी गंध बनती है और गंध से गंध मिलती है, तभी आकर्षण होता है। इसलिए बालों में वेणी लगाकर वो साधना किया करती थी और भगवान प्रकट हुए, ये कथा विदित है। मैं बताना चाहता हूं कि परम शांति की प्राप्ति करनी है तो गंध से होगी, वो सौम्य गंध से होती, वो सौम्य गंध कमल के पुष्पों से प्राप्त होती है। इसलिए मंदिरों में सहस्रार्चन होता है, 1000 लोग मंदिर में जाएंगे, वो सहस्रार्चन की गंध लेके परम शांति की प्राप्ति होती है। कुंती कहती है, प्रभु मुझे ऐसा लगता है हम सबको परम शांति प्रदान करने के लिए आप कमल की माला दान करते हैं। नमः पंकज मालिने, भगवान की यह स्तुति की बाद में तीसरा विशेषण भगवान के लिए, नमः पंकज नेत्राय। पंकजवद प्रसन्ने नेत्रे अस्य तस्मै पंकज नेत्राय नमः। जिनके कमल समान मनोहर जिनके नेत्र है, जिनके कमल समान मनोहर नेत्र है, इनके लिए मैं और भी एक बात कहूंगा कि जिनके नेत्र में प्रेम है। करुणा तो आ गई, परम शांति को प्राप्त करना यही सत्य है। करुणा आ गई, सत्य आ गया, और ये प्रेम है। नेत्रों से ही प्रेम मालूम हो जाता है। कितना स्नेह आपके ऊपर कोई बरसाता है, उनके नेत्र से मालूम हो जाता है। आपके नेत्रों में से प्रेम बहता है। प्रभु पूज्य बापू ने पूरा ये आयोजन, हम सब बैठे हुए तो हमारी सांस से मिले और प्रीति उत्पन्न हुए, इसलिए ये कार्यक्रम हुआ है। प्रीति बढ़ाने के लिए, प्रीति की वृद्धि के लिए। छोटा बच्चा अपनी मां के प्रति बड़ी प्रीति रखता है। क्यों? मां की सांस और उनकी सांस मिलती है। शादी के बाद, विवाह के बाद पत्नी से सांस मिलती है तो पत्नी के साथ ज्यादा प्रेम होता है। जब क्लास में पढ़ते हैं तो बेंच क्लासमेट के साथ स्नेह रहता है। कहता है कि आज पढ़ने नहीं जाना है तो वो पढ़ने नहीं जाता। क्यों नहीं जाता? शिक्षक से ज्यादा वो क्लासमेट की। और मैं कहना चाहता हूं, सतवा बाबा हमारे सतीर्थी है, हमारे साहाध्यायी है, हमारे अग्रज है। मैं भी काशी में 10 साल रहा हूं। आप जब बोलते तब मुझे मालूम हो गया, कहा समझे गुरु ये काशी है, समझ गया कि आप काशी से ही है। मैं समय की पाबंदी से बस ये प्रेम की बात है, सत्य प्रेम करुणा जो मुझे सिद्ध करना था। नमस्ते पंकजांग्रे, फिर कभी आप सबको प्रणाम। ભૂતનાથ મહાદેવ મંદિરેથી ભોલેનાથ ગ્રુપના શિવભક્તોની સોમનાથ પદયાત્રા યોજાઈ છે। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે દેવાધિદેવ ભોળાનાથને રીઝવવા માટે શિવભક્તો વિવિધ પ્રયાસો કરી રહ્યા છે। વર્ષોની પરંપરા મુજબ 2011 થી શરૂ થયેલ પદયાત્રા આ વર્ષે પણ જૂનાગઢ જય ભોલેનાથ ગૌ મંદિર અને ગૌશાળાના સંસ્થાપક ભોલેનાથજી અને ભોલેનાથ ગ્રુપના શિવભક્તો દ્વારા જૂનાગઢ થી સોમનાથ સુધીની પદયાત્રા આયોજિત કરાઈ છે, જેનો પ્રારંભ શુક્રવારની સવારે ભૂતનાથ મહાદેવના પૂજન અર્ચન સાથે કરાયો હતો। આ ભોલેનાથ ગ્રુપના શિવભક્તો વિવિધ માર્ગો પર પદયાત્રા કરીને જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પહોંચશે, જેમાં પ્રથમ વિરામ રાત્રે મેંદરડા પટેલ સમાજ, બીજો વિરામ શનિવારે બપોરે બ્રહ્મ સમાજ જલંધર અને રાત્રે ઉમરેઠી ખાતે કરશે। પદયાત્રા રવિવારે સાંજ સુધીમાં શ્રી સોમનાથ મહાદેવજીના સાનિધ્યમાં પહોંચશે અને શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મંદિરે વિધિવત પૂજન સાથે ધ્વજારોહણ કરશે અને પદયાત્રાનું સમાપન થશે। ભોલેનાથજી ગ્રુપના શિવ ભક્તોએ જણાવ્યું હતું કે સૌના કલ્યાણ અને સુખ સમૃદ્ધિ માટે પદયાત્રા યોજવામાં આવી છે। चलो शिव शंकर के मंदिर में भक्तों, चलो शिव शंकर के मंदिर में भक्तों, शिव जी के चरणों में सर को झुकाएं, करें अपने तन मन को गंगा सा पावन, करें अपने तन मन को गंगा सा पावन।
जपे नाम शिव का भजन इनके गाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। ये संसार है झूठी माया का बंधन, शिवालय में मार्ग है मुक्ति का भक्तों। ओम नमः शिवाय नमः। महादेव का नाम लेने से हर दिन मिलेगा हमें दान शक्ति का भक्तों। मिट्टी में मिट्टी की काया मिलेगी, मिट्टी में मिट्टी की काया मिलेगी। चलो आत्मा को तो कुंदन बनाएं। चलो शिव शंकर के मंदिर में भक्तों, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो, हर हर महादेव की जय हो। મારું નામ સેજા ભગતથી ઓળખાવું, સેજા કરમાણ. અહીંથી પગયાત્રા ભૂતનાથથી ઉપડે અને સોમનાથ સુધી જાય છે અને રવિવારને દિવસે ત્યાં પહોંચી જાય અને સોમવારને દિવસે બધા ભોલેનાથ ગુરુપારા ત્યાં સોમનાથને ધજા ચડાવે. અને આ યાત્રા 2011માં પરેશે શરૂ કરેલી છે. ત્યારે 5-7 જણા થયા હતા. પછી એમ કરતાં 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 ભગવાનની દયા થઈ ગઈ અને આ બધા અહીંયા સુધી પહોંચી ગયા. અને મારો નાથ આવી બધાને નિર્વા રાખે, બધાનો હપ રાખે અને સુખ શાંતિથી યાત્રા સફળ કરે એવી આપણી મારા નાથની મારી માગણી છે ભગવાન પાસે. અખાડાના સંતોને અસત્ય સામે લડવા આગળ આવવા મહેશગીરી બાપુએ અનુરોધ કર્યો હતો. જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મોટી સંખ્યામાં સાધુ સંતોની હાજરીમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સંતોને વિનંતી, જે લડાઈ સત્ય માટે લડી એમાં હાર અને જીતની લડાઈ ન હતી એને હું મહત્વ નથી આપતો. ખરેખર ધર્મમાં માનતા હો તો કોઈ પણ સૂત્રોચ્ચાર ન કરો. આપણે હાર જીત માટે નથી આવ્યા, સત્ય માટે આવ્યા છીએ. આખી લડાઈની શરૂઆત તનસુખગીરી બાપુની સમાધિ વખતે પ્રેમગીરી કે જેણે બાળકનું શોષણ કર્યું તેને મહંત બનાવી દીધા ત્યારે થઈ. મને મહંત પદ નથી જોઈતું, પણ યોગ્ય શિષ્યને આપો. કોઈ અનૈતિક કબજો કરશે તો હું સહન નહીં કરું. મુદ્દત પૂરી થઈ અને રિન્યુ ન થયું એવું નથી. ઓર્ડરમાં ચોખ્ખું લખ્યું છે કે હરિગીરીએ ભવનાથ મહાદેવ મંદિરમાં ભ્રષ્ટાચાર કર્યો, ગેરકાયદેસર બાંધકામ કર્યા એટલે એમની હકાલપટ્ટી થઈ છે, નિષ્કાસિત કર્યા છે. ભવનાથ મહાદેવ મંદિરમાં બંધારણ મુજબ ગુરુ શિષ્ય પરંપરા મુજબ ચાલતી હતી. શિષ્ય બાળકની જેમ ગુરુની સેવા કરે છે. આ યુગોથી પરંપરા ચાલી આવે છે. આ પરંપરાના સંરક્ષક તરીકે અખાડા હોય છે. જો કોઈ વિવાદ હોય તો અખાડો સમાધાન કરે. અખાડો સંરક્ષક છે. અખાડો આપણા માટે ભગવાન છે. કોઈ એક વ્યક્તિ અખાડાનો કબજો કરે એ યોગ્ય નથી. પૈસાના જોરે સત્તા ચલાવે તેની સામે વિરોધ છે. અખાડાનો વિરોધ નથી, એક વ્યક્તિનો વિરોધ છે. અસત્યનો, અન્યાયનો વિરોધ છે. મુદત પૂરી થઈ એટલે રિન્યુ કરી એવું નથી. મુદત પૂરી થયા પહેલા જ એમની અકાલપટ્ટી કરવામાં આવી છે. ખોટો ભ્રમ એ ફેલાવે છે. અકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ, પછી ગેરરીતિ, હિસાબ કિતાબમાં ગેરરીતિ, હાજરી જે જોઈએ એટલી હાજરી નથી અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે. ભાઈ ઓર્ડરમાં છે, તમે તમારી રીતે મેળવી લ્યો. હું મારા શબ્દો છે ને એ ભરશે નહીં. જે મેં કીધું એ સત્ય છે. મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે તો એના ઘણા બધા આવી છે. મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે. હું ધીમે 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 પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું છે આગળ વધીશ અને જેલમાં જે જવાની વાત મેં કરી એના માટે લડીશ.
પ્રશાસનના નિર્ણય આ વચગાળાનો હુકમ છે. એમણે ચોખ્ખું કીધું છે કે થોડા જ દિવસોમાં મહંત માટેની દાવેદારી અમે મંગાવશું. અને જો તમને એક વાત કરું, સરકાર પણ કોઈ છીનવી લેવા માગતી નથી. સરકાર તો ઉલટાનું એમ છે કે શાંતિથી બધું ચાલે, પણ આ બધો કૌભાંડ જે થયો હતો એટલે સરકારને આવો નિર્ણય લેવો પડ્યો. વચગાળાનો હુકમ લીધો કે ભાઈ હવે બધું ચકાસશે, જોશે, અને કોઈ સારા એવા ગુરુ શિષ્ય પરંપરામાં આવતા સંતો છે એને સોંપશે. એને તો પોતે જ કીધું છે સરકારે, તો સરકારને તો વધાવવા જોઈએ કે એને આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો. ના, સરકાર હાવી થઈ છે એવું કંઈ જ નથી. સરકાર દર વખતે એ જ નિર્ણય કરશે. મને એવો વિશ્વાસ છે કે ન્યાય મળવો જોઈએ, પણ ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થતો હોય ત્યાર સુધી પછી એમને એમ તો નહીં ચાલે. એટલે વચગાળાના હુકમ માટે ચરણસિંહ ગોહિલજીને વહીવટદાર તરીકે નિમ્યા છે. હું અત્યારે બસ અહીંયાથી આપના પ્રેસ અને બાઇટ અને બધું કરીને હું લોટો ચડાવવા જવાનો જ છું. અને અહીંયાથી મેં આજે ભવનાથ મહાદેવને લોટો ચડાવ્યો. મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે. હરિગીરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો, એ સંકલ્પ પૂરો કર્યો. એ કદાચ કોર્ટમાં જવા માટે કે અથવા તો કોઈ પૂજારી બનવા માટે ને એવા બધા દાવા કરવાના હશે, પણ હું એમ કહું છું કે આ બધું ન કરવું જોઈએ. હવે છોડી દેવું જોઈએ, કેમ કે પછી હું બહુ આગળ જવાનો છું અને મારા પાસે શું શું કાગળો, શું મટીરિયલ છે એનું ખબર નથી કોઈને. સમય આવતા એક હું કાઢીશ. હરિગીરી હતા, એના પહેલા રમેશગીરી હતા, તનસુખગીરી બાપુ હતા, અને કેટલાય મહંતો હતા. મહંત સંન્યાસી હોય છે, એમાં કોઈ ના નથી. ગુરુ શિષ્ય પરંપરા એમાં લખેલી છે, એમાં કોઈ ના નથી. બ્રાહ્મણ પૂજા કરતા હતા, સંન્યાસી પૂજા કરતા હતા. આ બધું ચાલ્યું આવતું હતું, ચાલુ રહેશે. સંરક્ષક જે છે એ પદ, સંરક્ષકનો પદ હોય જ નહીં. સંરક્ષક એણે અનૈતિકતાથી પોતાને બનાવ્યો છે. દત્તાત્રેય ભગવાન અખાડાના સંરક્ષક છે અને એક પદ ઉપર કાયમ માટે અખાડામાં ક્યારેય કોઈ પહેલા ભૂતકાળમાં રહ્યું નથી. આણે અનૈતિકતાથી ત્યાં પોતાને રાખ્યા છે. અખાડામાં આ મેં તમને કર્યું એ રિપોર્ટિંગ. આમાં તમે કેવું ભાઈ, અત્યારે અખાડામાં કેવું છે, જજ વકીલ એના, બધું એનું. એટલે હવે પછી નવો કોઈ પંચ આવે ને કોઈ સુરા જાગે તો ચોક્કસ થશે. જગાડવાનું કામ હું કરી રહ્યો છું. તમે જોયું હશે કે રેશન કાર્ડમાં એવા પણ લોકો ઘૂસી જતા હોય જે સદ્ધર છે કે ભાઈ અમને આપો, કંઈક અમને આપો. તો એવી રીતના સરકાર જ્યારે વહીવટ કરે તો ખોટા લોકો પણ અમે પગારદાર અને અમારો હક લાગે ને એવું બધું હોય. એટલે સરકારને તપાસવામાં, ચકાસવામાં સમય જોતો હોય ત્યારે આવી ફરિયાદો આવતો હોય. હું એમ કહું કે આવી ફરિયાદોને ગણકારવી ન જોઈએ. સરકાર હશે તો ચોપડે બરાબર હિસાબ થશે અને નવો મહંત આવશે તો એને બરાબર સોંપી શકે. ખોટા માણસો ઘૂસી જશે એ પણ સરકારની જવાબદારી છે. એટલે સરકારને જે નિર્ણય લેવાના હોય સરકાર લેતી હોય છે. સત્ય હજી બહાર આવ્યું નથી. સત્ય શા માટે નથી બહાર આવ્યું? કેમ કે પત્ર જે લખ્યો હતો, જેના અંદર આ બધું લખ્યું હતું હરિગીરીએ, એ પત્ર એને અધિકારીઓને ડરાવવા ધમકાવવા માટે મૂક્યો હતો ખોટો, કે એ સાચું હતું? એનું સત્ય હજી બહાર આવ્યું નથી. એના માટે સરકારને અરજી કરેલી છે કે એને બરાબર ચકાસો, તપાસો અને નિર્ણય લાવો. પછી સત્ય બહાર આવશે ત્યારે ખબર પડશે કે ભાઈ આણે આ ડરાવવા માટે કર્યું હતું. ખોટા નામ એટલા માટે લખ્યા હતા કે કોઈ કંઈ આગળ કરી નહીં શકે. હવે તો એકવાર થઈ ગયો છે એટલે તરત તો નહીં જ થાય. અને સરકાર ચકાસીને, મને તંત્ર ઉપર, સરકાર ઉપર પૂર્ણ વિશ્વાસ છે. અને મેં તો કેટલા વખાણ કર્યા તંત્ર અને સરકાર. આ હિંમત ભર્યું પગલું છે કે તમે લીધું, અને આવા નિર્ણયો લેવા જ પડશે. જો ત્યાં ઉત્તરાખંડમાં કાલનેમી ઓપરેશન ચાલુ થયું, અહીંયા ગુજરાતમાં રાવણ ઓપરેશન ચાલુ કરો, એટલે આવા રાવણો જે છે એનો વિનાશ થાય. જો ગુરુ શિષ્ય પરંપરા મુજબ અહીંયા મહંતની પરંપરા થવી જોઈએ. એમાં બે કલમ છે. એક તો ગુરુ શિષ્ય પરંપરા મુજબ થાય, અથવા પછી દશનામ સંન્યાસી સાધુ હોય તો. પણ પહેલા પ્રાધાન્ય ગુરુ શિષ્ય પરંપરાને છે. એ કોઈ બચ્યા ના હોય તો પછી દશનામ સંન્યાસી હોવો જોઈએ. એની ચકાસણી થવી જોઈએ, ટ્રેક રેકોર્ડ હોવા જોઈએ. એવું નહીં કે આ બધી ગેંગે લખી દીધું ને થઈ ગયું ને એવું બધું, એવું ના હોવું જોઈએ. અને સ્થાનિક સંતોને પહેલા મહત્વ આપવું જોઈએ. અખાડાનું કામ છે સંરક્ષણ આપવાનું, ના કે જગ્યા પડાવી લેવાની પોતાના સાધુની. અરે હું એમ કહું, અખાડાનો એ હરિગીરી એમ કે અખાડે કા વિસ્તાર કર રહે. અરે ઘરની જગ્યા પચાવીને વિસ્તાર કરે. જાને ભાઈ મસ્જિદો
50 મસ્જિદો લઈ લે, એને કન્વર્ટ કરી દે ને પછી બતાવ ને તારામાં હિંમત હોય તો. અને બાંગ્લાદેશ તમે જવાના હતા તો આ પાકિસ્તાન બાંગ્લાદેશ કેમ નથી ગયા? પોતે તો અહીંયા માલ મલાઈ ખાઓ ને ગરીબ સાધુઓને તમે આગળ કરો છો. ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગીરી બાપુએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ભવનાથ મંદિરે સેવા પૂજા કરવાનો અમૂલ્ય લાભો મળ્યો હતો. ભવનાથ મંદિર ખાતે આગામી દિવસોમાં પણ સેવા પૂજા કરીશ. કલેક્ટરના આદેશનો વિરોધ નથી. સરકાર સર્વોપરી છે, તેના આદેશનું પાલન કરવું ફરજ છે. પંચદશનામ જૂના અખાડાના કોઈ પણ સંત અરજી આપ્યા બાદ મહંત બની શકે છે. અગાઉ આપેલ અરજીને ધ્યાને લઈ કલેક્ટર દ્વારા આગામી સમયમાં महंतની નિયુક્તિ કરાશે. भगवान भावनाथ का, अम्मा देवी का, दत्तात्रेय का, गिरनार मठ सिद्धों का आभार व्यक्त करूंगा. जीवन का जो भी क्षण था अच्छा भावनाथ की सेवा पूजा मिलना मैं अपने जीवन का सौभाग्य मानता हूँ, मानता हृदय से हमेशा मतलब जो है भी पूजा पाठ करता रहूंगा. मैं श्री कलेक्टर साहब के आदेश का हम विरोध नहीं कर सकते, पहली बात, क्योंकि हम लोग ये मानते हैं कलेक्टर साहब का आदेश जो भी होता है उसको पालन करते हैं हृदय से. इसलिए कोई भी प्रकार का ऑर्डर होता है कलेक्टर साहब का, उसका हृदय से मैं सम्मान करता हूँ और मैं उसको भगवान भावनाथ का और अम्मा जी का और गिरनारी दत्तात्रेय भगवान का आदेश मानता हूँ. उसमें कहीं किसी प्रकार का हमें कोई मतलब जो है गिला सकवा नहीं है. ભવનાથ મુચકુંદ બે કલેક્ટર સાહેબના અંડરમાં આવે છે અને મહારાજ શ્રી હરિગીરીજી મહંત પદે હતા અને તારીખ 31ના રોજ આજે એમનું મહંત પદનું છેલ્લું દિવસ હતું. તો આજે કોઈ નવા મહંતની હજી નિયુક્ત થઈ નથી. ત્યાં સુધી હાલ એમણે જે વ્યવસ્થા રૂપે જોવા જઈએ તો કલેક્ટર સાહેબે આજે મામલતદારની નિયુક્ત કરેલી છે. તો મામલતદારના હસ્તક આજથી આ મંદિરનો વહીવટ થશે અને પછી જ્યારે સરકાર શ્રી કલેક્ટર સાહેબ જ્યારે નવા મહંતની નિયુક્ત કરશે ત્યારે એની અંદર ઘણી અરજીઓ ગઈ છે. એની અંદર શ્રીપંચ દશનામ જૂના અખાડાના કોઈ પણ દશનામી સાધુ એની અંદર અરજી કરી શકે છે અને જ્યારે વહીવટી તંત્ર અને કલેક્ટર સાહેબ શ્રી જ્યારે એમનું ઓર્ડર કરશે ત્યારે નવા મહંતની નિયુક્ત થશે. પ્રભુ મહંત પદ સાધુ શું કરે આમાં? આજે સરકાર શ્રીએ અમને જે કીધું કે ભાઈ તમારું આજે પૂરું થાય છે તો અમે પ્રભુ એમને સોંપી દીધું છે. અમારે કોઈ જાતનો કાંઈ વાંધો નથી. સરકારનો નિર્ણય અમારો સર્વમાન્ય છે. સરકારને અમે ઈશ્વર માનીએ છીએ, ભગવાન માનીએ છીએ અને સરકાર જેને આપશે, જેને મહંત બનાવે એની અંદર અમારે કોઈ જાતનો કાંઈ વાંધો નથી. ગમે એને સરકાર કલેક્ટર શ્રી એને મહંત બનાવી શકે છે, એના હાથમાં છે અને એ જે નિર્ણય લેશે એ અમને સર્વમાન્ય છે. એટલે અમારે કોઈ જાતની અંદર એની અંદર કોઈ વાદ વિવાદ કાંઈ કરવો નથી અને જે સરકારનો નિર્ણય એ અમારો નિર્ણય છે. એના સિવાય અમારે કાંઈ આગળ કાંઈ બોલવાનું થતું નથી. ભગવાન કે મહેશગીરી બાપુ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ભાવુક થયા હતા. જૂનાગઢ ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુની મુદત પૂર્ણ થતા વહીવટદારને શાસન આપવામાં આવ્યું છે. જૂનાગઢના નગર દેવતા ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ હરિગીરી બાપુને ભવનાથમાંથી કાઢવા માટે સંકલ્પ કર્યો હતો અને ભવનાથ મંદિરમાં મહાદેવનો અભિષેક કરી સંકલ્પ પૂર્ણ કર્યો હતો. તેમજ ભીડભંજન મંદિર ખાતે તેમના ચોટી ગુરુ તનસુખગીરી બાપુની સમાધિનું પૂજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મહેશગીરી બાપુ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શુક્રવારે વહીવટદાર દ્વારા વિધિવત રીતે ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ સંભાળી લેવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે ભવનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરી ચાર્જ સંભાળ્યો હતો. ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિરમાં આજથી સરકારી શાસન આવ્યું છે. હરિગીરી બાપુની મુદત પૂરી થતા ભવનાથ મંદિરમાં વહીવટદાર શાસનનો નિર્ણય લેવાયો હતો અને જેના ભાગરૂપે વહીવટદાર તરીકે કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય ત્યારે ભાવિકોની સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવશે. મંદિર પરિસરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય અપાશે. સાંજે વહીવટી તંત્ર દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ ઇન્વેન્ટરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સમગ્ર મંદિર પરિસરમાં નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની હુકમ અને સૂચના અનુસાર આજે અમને એવી સૂચના મળેલી કે મંદિરમાં આજુબાજુનું પરિસર અને તમામ જે મિલકત છે એમાં ઊંડાણથી અને ડીપ ક્લિન્ઝિંગ એટલે કે ઊંડી સાફ સફાઈની એક પ્રક્રિયા થાય અને મંદિર પરિસર છે એ એકદમ ચોખ્ખું થઈ જાય એના માટે થઈ અને આજે અહીંયા
સફાઈ એજન્સી અને એમના માણસો કામ કરી રહ્યા છે એનું નિરીક્ષણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત જે મંદિર પરિસર છે એ મંદિર પરિસરની પણ એક પ્રાથમિક નિરીક્ષણ અમારા દ્વારા અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એના માટે થઈને આજે આ મંદિરમાં મુલાકાત લેવામાં આવી છે અને એમાં જે પણ જગ્યાએ સાફ સફાઈ અને બીજી જે કંઈ જરૂરિયાત છે નિરીક્ષણ કરી અને આગળની કાર્યવાહી માનનીય કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે કરવામાં આવશે. આ મંદિરમાં આજે સાંજે જે વહીવટીતંત્ર વહીવટદાર પ્રશાસન છે એમના દ્વારા સાંજે એક મહાઆરતીનું આયોજન અમે કર્યું છે. આજે મહાદેવની વિધિસર આરતી સાથે મંદિરનો જે વહીવટ છે એ અમે સંભાળીશું. તમામ જે મિલકતો છે એની એક ઇન્વેન્ટરી બનાવવામાં આવશે અને આ ઇન્વેન્ટરીનું રજિસ્ટર છે એ પ્રમાણે મિલકતોની દેખરેખ અને નિભાવણી કરવામાં આવશે અને આ ઉપરાંત જે તમામ પરંપરાઓ સાથે જે મંદિરમાં સેવા પૂજા છે એ બધું રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. ભેસાણ તાલુકા મજૂર મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતે ભેસાણ તાલુકાના ગામડાઓમાં મનરેગા દ્વારા તળાવ ઊંડા ઉતારવાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો એક વિડીયો બનાવી સાચી હકીકત જાણ્યા વગર અને સસ્તી લોકચાહના મેળવવા માટે સોશિયલ મીડિયા મારફત પ્રસિદ્ધ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અને આવેદનપત્ર આપી ધારાસભ્યના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. ધારાસભ્ય પોતાને બહુ ભણેલ ગણેલ અને પોતે વકીલ હોય તેવી ડંફાસો મારે છે. તો અમે ધારાસભ્યને ખબર ના હોય તો તેમને જ્ઞાન આપીએ છીએ કે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે દેશમાં વસતા કોઈ પણ નાગરિક સરકાર પાસે રોજગારી માંગી શકે છે તેમ જણાવ્યું હતું. અમે આજે મામલતદાર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને રાહત કામનું કામ કરીએ છીએ. મજૂર નરેગાનું કામ કરીએ છીએ. ચેકડેમ તળાવની અંદર અમે કાયદેસર લીગલી કામ કરીએ છીએ અને એનો પગાર અમને લીગલી મળે છે. અમારી માટે ખોટા ગામના ખોટા કોઈ પણ માણસો અમને ખોટા આક્ષેપ કરે છે એના માટે અમે મંજૂરી કોઈની નહીં ચલાવી લઈએ. અને આજે શા માટે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. ખોટા અમારી માટે આક્ષેપ કરે છે. અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટાલિયાને કે ભાઈ રાહતના પૈસા ખવાય છે. અમારા પૈસા કંઈ ખવાતા નથી. અમારે ઊંડા તળ છે, અમારે રેડી મજૂરી હાલે છે, વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે, બધું તમામ અમારે થાય છે. અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી. ખોટી અમારી એવી ઉફા ન કરે. અહીંયા શું કરવાનું? અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આજે હું રાહત કામમાં જાઉં છું અને વિધવા સહાયની મજૂરી પણ મજૂર થાય છે. રાહત કામમાં મારે પગાર પણ આવે છે અને રાહત કામનો પગાર મારા ખાતામાં પણ જમા થાય છે. જૂનાગઢમાં જૂના બંદૂકનો ખાર રાખી યુવાન પર 2 શખ્સે હુમલો કર્યો હોવાની ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. જૂનાગઢના દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતો રાકેશ દેવશીભાઈ સોલંકી સાથે માર્કેટિંગ યાર્ડ સામે સુરેશભાઈ અને ધવલ મકવાણાએ બોલાચાલી કરી જૂના બંદૂકનો ખાર રાખી ગાળો કાઢી ખિસ્સો ફાડી નાખી છરી બતાવી માથાના ભાગે વજનનું તોલું મારી ઈજા પહોંચાડી બંને નાસી ગયા હતા. બનાવને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભનું આયોજન આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલારત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાના અવસરે 700 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય દેવાભાઈ માલમે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી. આચાર્ય BS ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું. સ્પર્ધાના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર અમીરસિંહ વાળાએ કલા મહાકુંભ અંગે જાણકારી આપી હતી. તાલુકાના વિજેતા સ્પર્ધકો આગામી જૂનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં કેશોદનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે PD સરવૈયા, મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, રણવીરસિંહ પરમાર, દિનેશભાઈ કાનાબાર, RP સોલંકી, પ્રવીણભાઈ ભાલારા, BS ભાવસાર, નરેશભાઈ ચુડાસમા, કૌશિકભાઈ વડારિયા, નારણભાઈ બારડ તેમજ બહોળી સંખ્યામાં સ્પર્ધકો અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ND વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. આજ રોજ આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે
તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું. આ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ટોટલ 14 કૃતિઓ છે અને 3 એજ ગ્રુપ છે, 6 થી 14, 15 થી 20 અને 21 થી 59. ખૂબ જ મોટી સંખ્યામાં આજે નાના ભૂલકાથી લઈ અને 60 વર્ષના બાળકો, 60 વર્ષના વડીલે એ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી, અને જ્યારે આમ જિલ્લા કક્ષાનું આયોજન હોય એવો માહોલ અહીંયા આજ મેં જોયેલો છે. આ સ્પર્ધા પ્રથમ તાલુકા કક્ષાએ યોજાશે. તાલુકા કક્ષાના વિનર ખેલાડીઓ આગામી ટૂંક સમયમાં જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે ત્યારે ભાગ લેવા જશે. ત્યારબાદ ઝોન કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા, આમ વિવિધ તબક્કા વાઇઝ આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જિલ્લા કક્ષાથી જ જે લોકો આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરશે એને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં આવશે. ધોરાજી ઉપલેટા વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પેટારિયાએ પદ પરથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દેતા રાજકીય હલચલ મચી ગઈ હતી. કાર્યકર્તા અને હોદ્દેદારોની પાર્ટીમાં થતી અવગણનાની ફરિયાદ ઉપર લેવલ સુધી પહોંચતી કરવા છતાં કોઈ ફેરફાર ન થતા તેઓએ રાજીનામું આપી દીધું હતું. ઘણી ચૂંટણીમાં પાર્ટી હાર્યા બાદ પણ એક કહેવાતા વ્યક્તિને હોદ્દા ઉપર બેસાડી રાખ્યા હોય તેમજ સ્થાનિક પાર્ટીમાં કિન્નાખોરી ચાલતી હોય, પ્રમુખ પદ પરથી અને કોંગ્રેસ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક લેવલે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે યુવા પ્રમુખ હોય, વારંવાર અવગણના થતી હોય, કાર્યકર્તાઓને માન સન્માન ન જળવાતું હોય અને પાર્ટીમાં કોઈ પ્રોટોકોલ વગર કાર્યક્રમો અને મિટિંગો થતી હોય. અવારનવાર આવી ફરિયાદ મેં ઉપર જણાવેલી, પણ તો પણ એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયેલો નથી અને ઘણા વર્ષોથી કહેવાતા વ્યક્તિઓને હોદ્દા આપવામાં આવે છે. ઘણી ચૂંટણીઓ હાર્યા બાદ કોઈ જાતનો ફેરફાર થતો નથી, કોઈ પણ ટકાવારીમાં ફેરફાર થતો નથી અને કોઈ નવા કાર્યકર્તાઓ કે પાર્ટી સાથે જોડાવામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ઉપર લેવલે અમે ઘણી વાર ફરિયાદ કરતા, એમાં ફેરફાર ન થતા સ્થાનિક લેવલે કિનાખોરી રાખીને કહેવાતા માણસોને હોદ્દા ઉપર કન્ટિન્યુ રાખવામાં આવે છે. તેથી એ કિનાખોરીને અવગણનાને લીધે હું આજરોજ મારા પ્રમુખ પદેથી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી હું રાજીનામું આજે આપું. આવનારા સમયમાં જે મારા ટેકેદારો છે, આ વિસ્તારના 2000 યુથ કોંગ્રેસના મારા સાથી મિત્રો છે, તેની સાથે દરેક ગામડા અને સિટીના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી આગામી સમયની રણનીતિ અમે તૈયાર કરશું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શાસ્ત્રના પ્રખર વક્તા મહાદેવ પ્રસાદ મહેતાને મોરારી બાપુના હસ્તે વ્યાસ એવોર્ડ અર્પણ. અખાડાના સંતોને અસત્ય સામે લડવા આગળ આવવા મહેશગીરી બાપુએ કર્યો અનુરોધ. ભવનાથ મંદિરનો ચાર્જ સંભાળતા પ્રાંત અધિકારી. અને જૂના બંદૂકનો ખાર રાખી યુવાન પર 2 શખ્સનો હુમલો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ.
સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304089995580808104 9099509070.